નમસ્કાર મિત્રો, હવે પછી જાણી લો કે આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદી અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરના ભાગરૂપે જાણો કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર હજુ પણ અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે મિત્રો વરસાદની રહેલી છે આગાહી। અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ મિત્રો સૌરાષ્ટ્રને ગમરોળી અને હવે પછી ઉત્તરી ગુજરાતના ભાગો ઉપર પહોંચી છે। આજની આગાહી અનુસાર છેલ્લી 8 કલાકની અંદર મિત્રો ગુજરાતના 157 તાલુકાઓની અંદર વરસાદ નોંધાણો છે। જૂનાગઢની અંદર પડેલા જળબંબાકાર વરસાદના કારણે મિત્રો ઘેડ પંથકના 33 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તો બીજી તરફ મિત્રો આજે નવસારીની અંદર ચીખલીની અંદર પણ 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો અને ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા, પાટણ સહિત મહેસાણાની અંદર વરસાદ પડતાના પાણી જેવી સ્થિતિ। બનાસકાંઠાના મિત્રો લાખણી લાગુના વિસ્તારોમાં 2 કલાકમાં 6 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા મિત્રો મેઘ તાંડવ ઉત્તર ગુજરાતની અંદર પણ શરૂ થયું। તો પાટણ જિલ્લાની અંદર પણ કેટલાય વિસ્તારોની અંદર સારા વાવણી લાયક વરસાદને લઈ અને મિત્રો હજુ પણ જાણી લો કે આગામી કલાકોની અંદર મધ્ય ગુજરાત સહિત ઉત્તરી ગુજરાત અને રાજ્યની અંદર બીજા સૌરાષ્ટ્ર, દક્ષિણી ગુજરાતના કયા ભાગોની અંદર આજે મિત્રો મોડી સાંજ તો હજુ રાત્રિના સમયગાળા દરમિયાન કેવી રહેશે વરસાદની આગાહી આ જાણીએ પહેલા જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા આપને જણાવી દઈએ તો મિત્રો હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાકને લઈ રાજ્યના કયા વિસ્તારોને રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની અંદર જાહેર કરવામાં આવ્યા છે। હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાત રાજ્યની અંદર સાયક્લોનિક વરસાદી સિસ્ટમને લઈ ઉત્તરી ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા સહિત પાટણના વિસ્તારોને અત્યારે મિત્રો રેડ એલર્ટની અંદર મૂકવામાં આવેલ છે। એટલે કે વિસ્તારોની અંદર હજુ પણ આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ સુરત, નવસારી અને વલસાડ લાગુના વિસ્તારોને મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટની અંદર મૂક્યા છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે 700 HP એટલે કે 3.1 કિલોમીટરની ઊંચાઈ ઉપર એક મિત્રો અપર એર સાયક્લોનિક સિસ્ટમ કે જે ગઈકાલ સૌરાષ્ટ્રની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન જૂનાગઢ સહિત ગીર સોમનાથથી લઈને મિત્રો દ્વારકા લાગુના વિસ્તારોમાં જળબંબાકાર કરીને આ સિસ્ટમ મિત્રો આજ દિવસ દરમિયાન બપોર બાદ ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહી છે વરસાદની ગતિવિધિ। કચ્છના પણ ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો અત્યારનું સાંજ થઈ છે તો સાંજનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપને બતાવીએ તો આપ અહીં જોઈ શકો છો કે અત્યારે હવે સૌરાષ્ટ્ર ઉપર જે વાદળાઓ છે એ ધીમે ધીમે વેરવિખેર થતા જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર આગામી કલાકો એટલે કે ખાસ મિત્રો વરસાદને લઈ વાતાવરણ થોડું વધારે ચોખ્ખું બની શકે, પરંતુ હજુ મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર જોવા મળી શકે વરસાદ। અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો પાટણ લાગુના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે। તો કચ્છના રણ આજુબાજુ પણ વરસાદ શરૂ થયો છે। હરીજ લાગુના વિસ્તારો હોય તો બેચરાજી લાગુના વિસ્તારો, આ સાથે જ બસપા લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અને હજુ પણ આગામી કલાકોની અંદર મિત્રો ઉત્તરી ગુજરાતના ઘણા ભાગો અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર રહેશે વરસાદની આગાહી। તો મિત્રો આપણે હવે એ જાણીએ કે આગામી કલાકોની અંદર એટલે કે આજ મોડી સાંજ સુધીની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર રહેશે વરસાદની આગાહી। તો આપ અહીં જોઈ શકો છો કે મિત્રો આગામી કલાકોની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસાદનું સારું જોર જોવા મળી શકે, જેમાં ખાસ કરીને વિસ્તારો વાઇઝ જણાવીએ તો મિત્રો ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લો હોય, આ સાથે અમદાવાદની અંદર પણ મિત્રો આગામી કલાકોમાં વાતાવરણમાં પલટાની સાથે હળવા ભારે ઝાપટાથી લઈ અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીનો જોવા મળશે વરસાદ। તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ મિત્રો ગોધરા લાગુ આજુબાજુના વિસ્તારો હોય, નડિયાદ, આણંદ, ખેડા, તો વડોદરાની અંદર પણ હળવા વરસાદની આગાહીને બીજી તરફ છોટાઉદેપુર, બોડેલી લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર એટલે કે મોડી સાંજ સુધીની અંદર અમુક વિસ્તારોની અંદર તીવ્ર ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી શકે છે। જો કે મિત્રો આ ગાજવીજ સાથેનો વરસાદ હશે એટલે છૂટો છવાયો વરસાદ આ વિસ્તારોમાં જોવા મળશે, પરંતુ અમુક વિસ્તારોની અંદર આ વરસાદ પડવાને લઈને મિત્રો 4 થી અમુક વિસ્તારોમાં મિત્રો 1 થી 2 તો 3 ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી શકે છે। તો આ સાથે જ મિત્રો હજુ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ આજ મોડી સાંજ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળે।
મોડેલ અનુસાર આપને જણાવીએ તો આપ અહીં જોઈ શકો છો મિત્રો, ભરૂચ અને નર્મદા લાગુના રાજપીપળાથી લઈ સુરત તાપીના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો તાપી ડાંગથી લઈ નવસારીના પણ અમુક વિસ્તારોની અંદર મિત્રો હજુ મોડી સાંજ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળી શકે. 850 એચપીની ઊંચાઈ ઉપર મિત્રો અત્યારે એક સાયક્લોનિક સિસ્ટમ કે જે અત્યારે સૌરાષ્ટ્રના, પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગો ઉપર એમના વાદળોનું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે. અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ તમે જોઈ શકો છો કે બે સિસ્ટમની અસર અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહી છે, જેમાં 850 એચપીના લેવલ ઉપરની સિસ્ટમ હવે નબળી પડવા લાગી છે, ને જેના કારણે સૌરાષ્ટ્રની અંદર જે વાદળોનો ઝુંડ હતો અત્યાર સુધી અત્યારે નબળો પડી ચૂક્યો છે. પરંતુ દક્ષિણી ગુજરાતની અંદર હજુ સુરત વિસ્તાર હોય, નવસારી હોય, વલસાડ હોય, ભરૂચ હોય, આ સાથે જ મિત્રો તાપી નર્મદા સુધીના વિસ્તારોની અંદર આગામી કલાકોમાં હજુ પણ વરસાદની રહેશે આગાહી. મિત્રો આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી છે, ને અમુક વિસ્તારો હોય કે જ્યાં ભારે વરસાદ પડી શકે, 3-4 ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી શકે છે. ને અત્યારે સાંજના સમયગાળા દરમિયાન તમે અહીં જોઈ શકો છો મિત્રો, ખાસ કરીને અમદાવાદના સાણંદ આજુબાજુના વિસ્તારો, બાવળાથી ઉપરના વિસ્તારો, અમદાવાદની અંદર આગામી કલાકોમાં ભારે વાતાવરણમાં પલટાની સાથે વરસાદની થઈ શકે છે શરૂઆત. તો બીજી તરફ મિત્રો આપને જણાવી દઈએ તો ઉત્તરી ગુજરાતના, મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો, જેની અંદર સાબરકાંઠા લાગુના મહીસાગર, અરવલ્લી સુધીના વિસ્તારો હોય, આ સાથે જ ગાંધીનગર સુધીના વિસ્તારો. તો મિત્રો આ રીતે મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ગોધરા, આણંદ આજુબાજુના વિસ્તારો, તો વડોદરા સુધીની પટ્ટી છે, એ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર એટલે કે મોડી સાંજ સુધીની અંદર તીવ્ર ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથે, તો અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે પણ વરસાદ જોવા મળી શકે. તો આ સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો કચ્છના કેટલાક રાપર લાગુના વિસ્તારો હોય, આ સાથે જ આપ જોઈ શકો છો કે પાટણના અમુક કચ્છ લાગુના વિસ્તારો હોય, બનાસકાંઠાના પણ અમુક સુઈગામ આજુબાજુના વિસ્તારો હોય. આ રીતે મિત્રો કચ્છના, પાટણ, ઉત્તરી ગુજરાતના, બનાસકાંઠા લાગુના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં વરસાદનું જોર જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. બાકી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો હવે સૌરાષ્ટ્રની અંદર વરસાદ અને અત્યારે જોવા જઈએ તો ભેજનું પ્રમાણ પણ મિત્રો આગામી 1-2 કલાકની અંદર ભારે ઘટે. 750 અને 850 આ બંને લેવલો ઉપરના ભેજનું પ્રમાણ ઘટશે, ને જેને લઈ સૌરાષ્ટ્રની અંદર મિત્રો વરસાદની અંદર ભારે ઘટાડો જોવા મળી શકે છે. તેમ છતાં પણ હજુ સૌરાષ્ટ્રની અંદર પણ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે, જેમાં દક્ષિણ ગુજરાત લાગુના, સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં થોડી અસર રહે, ને કચ્છની અંદર પણ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાથી અમુક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે. આ સાથે જ આપ અહીં જોઈ શકો છો, ખાસ કરીને મોડી સાંજના સમયગાળા દરમિયાન આ વરસાદની અવિરત સવારી શરૂ થતી જે જોવા મળી રહી છે, જે ખાસ કરીને સાબરકાંઠાના અરવલ્લી, મહીસાગર, લુણાવાડા, દાહોદ, ગોધરા લાગુના પંથકોની અંદર મોડી સાંજ સુધી વરસાદની ગાજવીજ સાથેની એક્ટિવિટી શરૂ રહેશે. ત્યારબાદ હવે મિત્રો આપણે જાણીએ તો આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં કેવું રહેશે વાતાવરણ. સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો છેલ્લા 2-3 દિવસથી અરબી સમુદ્રમાંથી મિત્રો મધ્ય રાત્રિએથી જ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળતો હતો, એ આજ રાત્રિથી આ વરસાદ થઈ જશે બંધ. તેમ છતાં પણ આપ અહીં જોઈ શકો છો કે રાત્રિના 1 વાગ્યાના સમયગાળા બાદ અરબી સમુદ્રની અંદર થઈ રહેલી થોડી હલચલના કારણે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો રહેશે વરસાદની આગાહી. તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો ગીર સોમનાથ જિલ્લો હોય, જૂનાગઢ જિલ્લો હોય, આ સાથે જ ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારો હોય, આ સાથે કચ્છના પણ ખાસ કરીને કંડલા બંદર લાગુના ગાંધીધામ સુધીના વિસ્તારો હોય. આ વિસ્તારો કે જે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીથી લઈ કચ્છના દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર આજ રાત્રિના 3 વાગ્યાથી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે. જો કે અમુક વિસ્તારોની અંદર હળવો વરસાદ પણ ખાબકી શકે છે, કારણ કે મિત્રો અત્યારે ચોમાસાના કરંટની પણ અસર શરૂ છે, ને જેને લઈ દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ મિત્રો 3 તારીખની વહેલી સવાર સુધીની અંદર હળવા ભારે ઝાપટાનું પ્રમાણ રાત્રિ દરમિયાન જોવા મળે. બાકી વરસાદની રાત્રિ દરમિયાન વધારે કોઈ ભારે આગાહી જોવા મળતી નથી. દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો થોડી હલચલના ભાગરૂપે સુરત, નવસારી અને વલસાડના વિસ્તારો હોય, તો આ સાથે જ મિત્રો રાત્રિ દરમિયાન ખાસ કરીને નર્મદા જિલ્લા, ભરૂચ જિલ્લાના નર્મદા લાગુના વિસ્તારો અને મધ્ય ગુજરાતના પણ આપ અહીં જોઈ શકો સરહદી વિસ્તારો છે, વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન
હળવો વરસાદ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતા રહેશે. બાકી મિત્રો હવે પછી આગામી 6 થી 8 કલાક બાદ ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિની અંદર ભારે ઘટાડો જોવા મળી જશે. તો હવે પછી મિત્રો 3 તારીખે ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ? તો મિત્રો આવતીકાલ ગુજરાતના લગભગ તમામ ભાગોની અંદર વરસાદની ગતિવિધિ ઘટી જશે, પરંતુ મિત્રો વરસાદ એકદમ બંધ નહીં થાય. સૌરાષ્ટ્રના પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ શરૂ રહે, જેમાં ગુજરાતમાં સૌથી વધારે 3 તારીખે આપ અહીં જોઈ શકો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ લાગુના વિસ્તારો હોય, આ સાથે જ અમદાવાદથી ધોળકા, નડિયાદ, ગોધરા, અરવલ્લી, મહીસાગર, આ સાથે જ મધ્ય પ્રદેશ લાગુના બોર્ડરના ગુજરાતના સરહદી વિસ્તારો હોય અને મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હળવા વરસાદની આગાહી રહી શકે છે. 4 તારીખે પણ મિત્રો વરસાદને લઈ ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો જેમાં ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ મિત્રો આગામી 3 થી 4 દિવસ રહે અને ત્યારબાદ 7 અને 8 તારીખ બાદ ગુજરાતની અંદર ફરી વરસાદનું જોર મિત્રો ધીમે ધીમે વધવા લાગશે. બંગાળની ખાડીમાંથી 8 અને 9 તારીખે આવનારી વરસાદી સિસ્ટમને લઈ ફરી મિત્રો 7-8 આ તારીખ બાદ જુલાઈ મહિનાની અંદર મિત્રો બંગાળની ખાડીની પહેલી સિસ્ટમ આવી શકે ને જેને લઈ ગુજરાતમાં 9, 10, 11 તારીખ આજુબાજુ વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી શકે, જેમની અપડેટ મિત્રો આપણે આગળ આપીશું. પરંતુ આજે ખાસ આગામી થોડી કલાકો સુધી ગુજરાતની અંદર હવામાન વિભાગે મિત્રો કચ્છ, પાટણ અને બનાસકાંઠાના વિસ્તારો હોય તો મધ્ય ગુજરાતની અંદર મિત્રો આગામી કલાકોમાં વરસાદનું જોર જોવા મળી શકે તેવી આગાહી કરી છે અને દક્ષિણી ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ રહેશે. જે કંઈ નવી અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું. તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો મિત્રો. જય હિન્દ, જય